વડોદરાના ડભોઈમાં પણ ફોર્મ પરત ખેંચવા મુદ્દે મારામારી થઈ। બાણજના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બબાલ ઉમેદવારના પક્ષ પલટા બાદ ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયું। સ્થિતિ કાબુ બહાર જતા પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો। વડોદરાના ડભોઈથી મહત્વપૂર્ણ સમાચાર। ફોર્મ પરત ખેંચવા મુદ્દે મારામારી થઈ હતી। બાણજના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા રીતસરની બબાલ થઈ। ઉમેદવારના પક્ષ પલટાથી કાર્યકર્તાઓ નારાજ થઈ ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા। જો કે સ્થિતિ કાબુની બહાર જતા પોલીસ કાફલો બોલાવી લેવામાં આવ્યો હતો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વડોદરાના ડભોઈના દ્રશ્યો। કોંગ્રેસ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું। બાણજના કોંગ્રેસ ઉમેદવારે, ત્યારે ઉમેદવારના પક્ષ પલટાથી કાર્યકર્તાઓ નારાજ જોવા મળ્યા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા પિન્ટુ પટેલ પાસેથી। પિન્ટુ, ડભોઈમાં ફોર્મ પરત ખેંચવા મુદ્દે રીતસરની મારામારી થઈ હતી। વધુ શું વિગત મળી રહી છે આ સંદર્ભે? અત્યારે શું સ્થિતિ? જી, ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે જે કોંગ્રેસના ઉમેદવાર હતા જે લાપતા હતા, જેને લઈને આજે ડભોઈ તાલુકા પંચાયતે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેના ભાજપના કાર્યકર્તાઓ તાલુકા પંચાયત કચેરીમાં આવ્યા હતા, પરંતુ ભાજપ અને કોંગ્રેસના આમને સામને આવી જતા મામલો બીચક્યો હતો અને પરત ફોર્મ ખેંચી લીધું હતું અને બિનહરીફ થઈ ગઈ છે ભાજપ, જેને લઈને નાની મોટી ઈજાઓ થઈ હતી। ડભોઈનું રાજકારણ ગરમાવામાં આવ્યું છે। જી, ધન્યવાદ જાણકારી બદલ। પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચી ચૂક્યો હતો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ, ત્યારે વડોદરાના ડભોઈમાં ફોર્મ પરત ખેંચવા મુદ્દે રીતસરની મારામારી થઈ ગઈ હતી। બાણજના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બબાલ થઈ। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, ફોર્મ પરત ખેંચ્યું કોંગ્રેસ ઉમેદવારે અને ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા। મારામારીના દ્રશ્યો જોવા મળ્યા। બિલકુલથી જે રીતે વાત કરવામાં આવે તો આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ને આજે છેલ્લી ઘડીએ ક્યાંક ને ક્યાંક તોડજોડની રાજનીતિ છે તે વડોદરા શહેર તેમજ જિલ્લામાં જોવા મળે છે। વડોદરા શહેર બાદ હવે જિલ્લામાં પણ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો ડભોઈની જે તાલુકાની જે બાણજ ગામની બેઠક છે ને ત્યાંના ઉમેદવાર છે કોંગ્રેસના અરવિંદસિંહ પાટડિયા, કે તેઓ આજે પોતાનું જે ઉમેદવારી પત્ર છે તે પરત ખેંચવા માટે પહોંચ્યા હતા। જોકે આ જે અરવિંદભાઈ છે તેઓ ગઈકાલે મોડી રાતથી જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે કાર્યકરો છે અથવા તો કોંગ્રેસના હોદ્દેદારો છે તેમનાથી સંપર્ક વિહોણા હતા અને આજે અચાનક આ જે અરવિંદભાઈ છે ત્યાં ફોર્મ પરત કરવા માટે પહોંચે છે ને ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ હોબાળો મચાવે છે। જોકે સાથે સાથે ભાજપના પણ જે કાર્યકર્તાઓ છે ત્યાં હોય છે ને આ બંને કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ક્યાંક ને ક્યાંક જે ઝપાઝપીના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। જોકે આખો મામલો છે તે અરવિંદભાઈ છે તે પોતાનું ફોર્મ પરત કરવા માટે પહોંચે છે અને ત્યારબાદ આખો મામલો છે તે બીચકતો હોય છે। જોકે આ જે ઘટના બની અને તેની અંદર ક્યાંક ને ક્યાંક 2 થી 3 જેટલા જે લોકો હતા કે જે બંને પક્ષના હતા ને તે બંનેને નાના મોટી ઈજાઓ પણ પહોંચી હતી। જોકે ઘટનાને લઈને પોલીસ દ્વારા આખો આજે ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવાયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ જે બાણજ ગામની બેઠક છે તે બિનહરીફ જાહેર થઈ છે અને હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કે મામલો છે તે ઠાળે પાડ્યો છે। હજુ પણ શહેર જિલ્લામાંથી અનેક આવી બેઠકો છે તે બિનહરીફ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એક બાદ એક હવે કોંગ્રેસના જે સંપર્ક વિહોણા જે ઉમેદવારો હતા તે હવે ફોર્મ પરત કરવા માટે પહોંચી રહ્યા છે અને આ વડોદરાની જે ડભોઈ તાલુકાની જે બાણજ ગામની બેઠક હતી કે ત્યાંથી અરવિંદસિંહ પાટડિયાએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું અને આ બેઠક છે તે બિનહરીફ થઈ છે। જી બિલકુલ અલ્પેશ, ધન્યવાદ જોડાવા બદલ। વડોદરાના વોર્ડ નંબર 11 માં ચૂંટણી પૂર્વે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા ખળભળાટ મચી ગયો। ફોર્મ પરત ખેંચી રવાના થતા કનુભાઈને કોંગ્રેસ કાર્યકરોએ રીતસરના ઘેરી લીધા। રસ્તા પર ઉમેદવાર અને કાર્યકર્તાઓની વચ્ચે ભારે ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા। ઉગ્ર બનેલા કાર્યકર્તાઓએ ઉમેદવારની કારનો પાછળનો કાચ પણ તોડી નાખ્યો। પોલીસે કનુભાઈ પ્રજાપતિને સુરક્ષા કવચ આપીને સલામત રીતે બહાર કાઢ્યા। કનુભાઈ પ્રજાપતિને પોલીસે સંરક્ષણ આપીને કારમાં રવાના કર્યા। દ્રશ્યો સામે આવ્યા કે ઉગ્ર બનેલા કાર્યકર્તાએ ઉમેદવારની કારનો પાછળનો કાચ તોડી નાખ્યો। કનુભાઈ પ્રજાપતિ જેમણે ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ રીતસરના રોષે ભરાયા હતા। વડોદરાના વોર્ડ નંબર 11 ની આ ઘટના સામે આવી। ચૂંટણી પૂર્વે જ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચી લીધું। सा प्रेशर इनको जमाने
કોની કોની મરજી મારી મરજી તો નથી. કોની મરજી સામાજિક પ્રેશર છે. કોઈ સામાજિક એટલે હું એક સામાજિક લીડર છું. અમે એ બધું પ્રેશર આવ્યું એટલે મેં આ ફોર્મ પાછું ખેંચ્યું. બરાબર, અમે કોઈ વિરોધ નથી, કોઈનું દબાણ નથી. અને એના છોકરાને જીતાડવા માટે આખો કારસો રચ્યો. આ ભાઈને ભાજપના પ્રોટેક્શનમાં અને પોલીસના પ્રોટેક્શનમાં આવું એટલા માટે કહું છું કારણ કે જે પોલીસ વાળા પ્રજાપતિ સરનેમ વાળા ભાઈ એમના ઘરે ગયા હતા. આ શબ્દ એમને જાતે અમને કીધા હતા. એમના છોકરા એમના વાઈફને દબાણ કરવામાં આવે. એમના છોકરાના વાઈફે અમને મેસેજ કર્યા છે, અમને ફોન કર્યા છે અને ત્યારે સંતાડીને લઈને આવ્યા. જો સાચું કર્યું હોય તો અમે જાહેરમાં આવો ને, પણ સંતાડીને લાયા. મેં અંદર આરોને પૂછ્યું તો આરોએ અમને એવું કીધું છે કે ફોર્મ પરત ખેંચ્યું છે. આ લોકશાહીનું ખૂન છે. આવી રીતે વોર્ડ નંબર 2 માં પણ જે અમારા ઉમેદવાર છે ભૂમિબેન પ્રજાપતિ, એ પણ ગઈકાલ રાતથી અમારા સંપર્કમાં નથી. બીજા 10 ઉમેદવારો છે, આજે અમને મેસેજ મળ્યા. હવે વાત કરીએ પાલનપુરની, તો પાલનપુરમાં કોંગી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા દોડધામ મચી ગઈ હતી. ચૂંટણી કચેરીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની વચ્ચે દોડધામ જોવા મળી. મહિલા ઉમેદવાર ભાજપના પહેરાની સાથે ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હતા. વોર્ડ નંબર 11ના કોંગ્રેસ ઉમેદવાર આરતી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચી. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. વોર્ડ નંબર 11ના કોંગ્રેસ ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હતા. ભાજપના પહેરા સાથે ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હતા. ચૂંટણી કચેરીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની વચ્ચે દોડધામ મચી ગઈ હતી. વાત કરીએ ગોંડલની, તો ગોંડલમાં રાજકીય સંગ્રામ, ભાજપ કોંગ્રેસની વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે હોબાળો થયો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓની વચ્ચે બોલાચાલી થઈ. કોંગ્રેસના 7 થી 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા દોડધામ મચી ગઈ હતી અને ખેંચતાણની વચ્ચે ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. કોંગ્રેસે બળજબરીથી ફોર્મ પરત ખેંચાવવાના આક્ષેપ કર્યા. કોંગ્રેસના નેતાઓ ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા. ખોટી સહીના કારણે ફોર્મ રદ થયા હોવાનું રાજેન્દ્રસિંહ જાડેજાએ નિવેદન આપ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ, ત્યારે વધુ વિગતોની સાથે સહયોગી સંજય ચૌધરી જોડાઈ ગયા છે. સંજય, અનેક જગ્યાએથી વિગતો સામે આવી રહી છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તેમના ઉમેદવારો એક બાદ એક જે પરત ખેંચી રહ્યા છે, ત્યારે ફોર્મ ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. જી ભાવિકા, આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટેનો અંતિમ દિવસ છે અને તમામ જગ્યાઓ પર અત્યારે ક્યાંક ને ક્યાંક રકઝક જોવા મળી રહી છે. પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં એકદમ ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. વડોદરામાં પણ આ પ્રકારનો એક ડ્રામા જોવા મળ્યો હતો કે વોર્ડ નંબર 11ના પ્રજાપતિ કનુભાઈ પોતાનું ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા ત્યારે જ અચાનક જ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ત્યાંના પ્રમુખ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમને અટકાવવા માટેના ઘણા પ્રયાસ થયા. ત્યાં કચેરીની અંદર જ આ દ્રશ્યો જોવા મળ્યા હતા અને એકબીજાને સાથે ખેંચી અને તે ફોર્મ પરત ના ખેંચે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ સાથે તેમની સાથે કેટલાક લોકો હતા તે તેમને ઓફિસની અંદર લઈ ગયા અને એ ત્યાંથી ફોર્મ પરત ખેંચીને જ્યારે બહાર આવ્યા ત્યારે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું કે તેમની ગાડી અને તેમને જે ગાડીમાં લઈ જવામાં આવી રહ્યા હતા તે ગાડીના પણ કાચ તોડવામાં આવ્યા. આવી જ ઘટના ડભોઈની અંદર જોવામાં આવી છે કે ડભોઈની અંદર એક ફોર્મ કોંગ્રેસના નેતા હતા જે આગેવાન છે અરવિંદ પાટણવાડિયા, તેમને ફોર્મ પરત ખેંચ્યું. તેની જાણ થતાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે એકબીજા સામે આવી ગયા તો હાઈ વોલ્ટેજ ડ્રામા અને મારામારી અને ઘર્ષણ પણ ત્યાં જોવા મળ્યું કે જે સામાન્ય રીતે કોંગ્રેસ તરફથી એવા આક્ષેપો કરવામાં આવે છે કે ભાજપ તરફથી તેમને લોભ અને લાલચ આપી, દબાણ આપી અને આ પ્રકારના ફોર્મ પરત ખેંચવા માટેના કારસા કરવામાં આવશે. પરંતુ ભાજપ તરફથી તેમના આક્ષેપો ફગાવવામાં આવ્યા કે વિકાસની રાજનીતિ જોઈ અને જે પોતાના વિસ્તારના વિકાસને જોઈને આ ઉમેદવારો છે એ ફોર્મ પરત ખેંચી રહ્યા છે. આ જ સ્થિતિ ગોંડલમાં જોવા મળી. ગોંડલની અંદર લગભગ 30 મિનિટ જેટલો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો જ્યારે કોંગ્રેસના 12 જેટલા ઉમેદવારોએ એક બાદ એક ફોર્મ પરત ખેંચ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આગેવાનો આમને સામને આવી ગયા હતા. કચેરીની અંદર જ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો અને એ આક્ષેપ લગાવવામાં આવ્યા કે ભાજપે ફરીથી અહીંયા લોભ લાલચ અને ધાક ધમકીથી ફોર્મ પરત ખેંચાવે છે. પરંતુ ફરીથી ભાજપ એ જ કહી રહ્યું છે, એક જ વાત છે કે કેટલાક ઉમેદવારોના ફોર્મ છે એ રદ થયા હતા અને ત્યારબાદ કેટલાક લોકો અમારાથી પ્રેરાઈ, ભાજપની વિચારધારાથી પ્રેરાઈ અને સાથે જોડાઈ રહ્યા છે. તેના કારણે તેઓ સ્વૈચ્છિક ફોર્મ પરત ખેંચી રહ્યા છે. પરંતુ પાલનપુરમાં આ એક જે સ્થિતિ જોવા મળી કે ભાજપના કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા અને તેમને
અંદર કચેરીની અંદર લઈ ગયા અને ત્યારબાદ તેમને ફોર્મ પરત ખેંચાવીને પરત લાવ્યા. એટલે ખાસ એ જોવાનું રહેશે કે અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં સ્વૈચ્છિક ફોર્મ પરત ખેંચવામાં આવી છે, કેટલીક જગ્યાએ આક્ષેપો લાગી રહ્યા છે અને કેટલીક જગ્યાઓ પર આ પ્રકારના ઘર્ષણો પણ જોવા મળી રહ્યા છે. કારણ કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં ખાસ આ દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ આ લિટમસ પેપર ટેસ્ટ સમાન ગણાય છે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ પહેલા, કે આગામી સમયમાં રાજનીતિ કઈ તરફ જઈ શકે છે. પરંતુ લોભ, લાલચ કે દાબાણ કે પછી વિકાસની રાજનીતિથી પ્રેરાઈને આવ્યા હોય પણ અનેક જગ્યાઓ પર એ કિસ્સાઓ જોવા મળ્યા છે કે જ્યાં ભાજપ કોંગ્રેસના અથવા તો ભાજપ આપના અથવા તો આપ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજા સામે આવી ગયા છે અને મારામારી અને ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. અનેક જગ્યાઓ ઉપર સ્થિતિ એવી છે કે જ્યાં બહુમતી કરતાં પણ વધારે ફોર્મ પરત ખેંચાઈ ચૂક્યા છે. જેમ કે ઊંઝા નગરપાલિકા હોય તો ત્યાં લગભગ 15 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને એવી પણ સંભાવના આવી છે વ્યક્ત કરવામાં આવી રહી છે કે વધારે પણ કોંગ્રેસના ઉમેદવારો છે ફોર્મ પરત ખેંચી શકે છે અને ત્યાં પણ બહુમતીનો આંકડો છે એ પાર થઈ શકે છે. ભાવિકા. બિલકુલ સંજય, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.